સત્સંગના સુર હંમેશા આનંદમય, આનંદદાયક. જેના જીવનમાં સત્સંગના તાર હંમેશા સુર તરીકે જણ્યા કરતા હોય, એનું જીવન જ સંગીતમય બની જાય. સત્સંગ એટલે સર્વને શાંતિ આપનાર એક વિષય. કોઈ પણ વ્યક્તિ જેની રહેશે, ચાહે ચોર હશે કે સાહુકાર હશે, અભણ હશે કે ભણેલો હશે, પણ સત્સંગ એનું કલ્યાણ કરનારો છે. એને મન ભાવન છે, મને ગમે સાંભળવું, ચાલો કંઈક સારી વાત છે, પરમાર્થની વાત છે, કંઈક સદાચારની વાત છે, સાંભળી. આમ સત્સંગ પ્રત્યે આદર ભાવ અને જરૂરી છે, આવશ્યક છે. કદાચ કોઈ વ્યક્તિઓના અમુક યુવાની કે નાની ઉંમરમાં સત્સંગ પ્રત્યે ભલે આદર ન હોય, પણ જીવનનો એક એવો કાળ આવે છે, એક એવો સમય આવે છે, તે વખતે માણસને સત્સંગની જરૂરત પડ્યા વગર રહેતી જ નથી. સત્સંગની જરૂર પડે જ, કારણ આખરે એ માણસ છે. માણસને એનો સંસાર છે, એના વ્યવહાર છે, અને એની અંદર સુખ દુઃખાદી અશાંતિ બધું જ છે. જ્યારે પણ કંટાળે, થાકે, કોઈ રસ્તો ન મળે, ખૂબ ત્રાસી જાય, ત્યારે માત્ર 2 શબ્દો જ સત્સંગના જો એને કાને મળી જાય ને, તે બધો જ અસંતોષ, બધી અશાંતિ, હાશ, શાંત, બિલકુલ શાંત. એને પોતાને એમ થાય કેટલું સરસ, મારું ટેન્શન આખું કેટલું હળવું થઈ, હું કેટલો હળવો થઈ ગયો. તો આમ સત્સંગ ભલે માણસના જીવનને ક્યારેક ન ગમતો હોય, પણ સમય આવે એની પણ જરૂરિયાત પડતી હોય છે, અને એના વગર એને ચાલે નહીં, એનું જીવન નભે નહીં. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને એવા ઊંચા પ્રકારનો સત્સંગ આપ્યો, જે કંઈ આપ્યું એમાં લક્ષ્મણદાસજી મહારાજ પરિપૂર્ણ થયા છે. એમને પોતાની અંદર જ પૂરેપૂરો સંતોષ મળી ગયો. માણસને બીજી વસ્તુમાં કે બીજામાં સંતોષ નથી મળતો, ત્યાં પોતાનામાં પોતાનો સંતોષ ક્યાં મળવાનો? માણસ પોતાનાથી કંટાળી જતો હોય છે. માણસ પોતે જ પોતાની જાતથી અસંતોષ માનતો હોય. ગુરુ મહારાજે લક્ષ્મણદાસજી મહારાજને પરિપૂર્ણતા આપી દીધી કે ક્યાંય જીવનમાં ક્યાંય અસંતોષ નહીં, તનિક પણ, ક્યારેય પણ જીવનના કોઈ પણ આયામ ઉપર સહેજ પણ અસંતોષ ન રહે. છે કોઈ એવી વ્યક્તિ? પણ ગુરુ મહારાજના સાનિધ્યમાં અને એ સત્સંગની અંદર લક્ષ્મણદાસજી મહારાજને આપ્યું, એટલું આપ્યું, અઢળક આપ્યું, એટલું બધું અઢળક આપ્યું કે બીજા કશાની મારે જરૂર નથી. બસ આપ ભયા જબ આપ કહે. પોતે જ પોતામાં છે, અને પોતાનું જ સ્વરૂપ પોતાની અંદર. આપણે પારકાના ઘરમાં હઈએ તો આપણને કેટલો સંતોષ ને શાંતિ મળે, પણ આપણે પોતે જ આપણા પોતાના ઘરમાં આવીને રહીએ તો આપણી માલિકીનું છે. આપણને કોણ કહેનાર છે? તો એ જે પોતાની અંદર પરિપૂર્ણતા, પોતાની જાત માટે પોતાનામાં જ તૃપ્તિ, હાશ, મને સંતોષ છે, મારા પોતાનાથી, મારા પોતાના જીવનથી મને પૂરેપૂરો સંતોષ છે, પણ બહુ અશક્ય છે. એ કોઈ સદગુરુની કૃપા થાય અને સત્સંગનો જાહિર બને, એને જ આટલો સંતોષ પોતાનામાં થાય. બાકી દરેક વ્યક્તિને પોતાના જીવનમાં અસંતોષ દેખાય. જમવા બેઠાઈએ ને તો પારકા ભાણે મોટો લાડુ દેખાય, અને આ મારો નાનો કેમ?
અસંતોષ પોતાનામાં. અને જે વ્યક્તિઓ પોતાનામાં સંતોષ ન રાખે ને એ ક્યારેય પણ પ્રગતિ ન કરી શકે. પેલા એમાં કહ્યું છે ને સુભાષિતમાં, અસંતુષ્ટા દ્વિજા નષ્ટા. બ્રાહ્મણ ભલે ગમે એટલો બુદ્ધિશાળી હોય પણ અસંતોષી હોય તો પણ એની ક્યારેય પ્રગતિ ન થઈ શકે, એ પછડ. તો ગુરુ મહારાજ જ્યારે પણ સદ શિષ્યને, સુપાત્ર શિષ્યને જ્યારે આપે ત્યારે એવું આપે કે શિષ્યને પોતાને સંતોષ થાય, હાશ મને કંઈક મળ્યું, ગુરુ મહારાજે આપ્યું. અને અહીંયા શું આપ્યું? કોઈ લૌકિક, કોઈ સાંસારિક, કોઈ દુનિયાવી વસ્તુ નથી આપી, નિજ સ્વરૂપ આપ્યું. નિજ સ્વરૂપ લે, નિજ સ્વરૂપને ઓળખી લે, પછી બીજા કશાની જરૂર નહીં પડે. કોઈ સત્તાની જરૂર નહીં પડે, કોઈ સંપત્તિની પણ જરૂર નહીં પડે, બુદ્ધિની પણ જરૂર નહીં પડે. માત્ર પોતાનો જ આત્મ સ્વરૂપ, અને એની અંદર એને પૂરેપૂરો સંતોષ, નિરાશ. મારી પાસે બધું જ છે, મારે કશું જ જોઈતું નથી, આટલી બધી તૃપ્તિ, આત્મસંતોષ. અને જે માણસ આત્મસંતોષી હશે ને એ સુખી થઈ શકશે, કમાશે. પણ એને એમ થાય કે મારી પાસે આટલું બધું છે, મારી પાછળ બધાને આપી શકું એમ છું, અને મને પૂરેપૂરો સંતોષ છે. હવે મારે શા માટે અશાંતિઓની અંદર ડૂબકા ખાધા કરવા? એટલે પોતાની તૃપ્તિ કે મારું જીવન ચાલે, મારો પરિવારનું ભરણ પોષણ થાય, એમાં કશું ખૂટવાનું નથી. પાછળ હું જઈશ તો આપીને જવાનો છું. પણ ત્યાર પછીનો અસંતોષ એ માણસને ક્યારે પણ શાંતિ ના આપે, સુખી ના થાય. કરોડો અબજોના કૌભાંડો થતા હોય તો ધરાતા ના હોય. શું કરીશ કે તારી ચિતામાં તું કહું તો તને છેવટે આ નોટોથી તારી અગ્નિ સંસ્કાર કરીએ તો આ છે એટલાથી સંતોષ, તો એ સંતોષ ના હોય. આ સંતોષ માત્ર તે ક્યારે સુખી નહીં થઈ શકાય. એની પાછળ કૌભાંડો પડી જશે. એ ઊંઘી નહીં શકતો હોય, એટલા બધા પૈસાને હંગરવાની. પણ જે પોતાના જીવન પૂરતું મળી ગયું, બસ નિરાંત. એવા કેટલાય માણસો જોયા છે ધંધામાં કે નોકરીમાં, વ્યવસાયની અંદર. આટલું મળ્યું છે ને, હવે શા માટે ઉપાધિ મારે વરવી? શા માટે મારે દુઃખી થવું? એટલે એનાથી પોતાની સવલતો, પોતાની વ્યવસ્થા, સુખ સંતોષ મળી ગયો. પછી વધારે લોભ કરવા જાય ને તો ક્યાંકથી ફસાઈ પડો. તો ગુરુ મહારાજે જે કંઈ આપ્યું એ આત્મ સુખ આપ્યું. ગુરુજીએ આત્મ સુખ આપ્યા રે. કેટલી સરસ વસ્તુ. તો આત્મ સુખ આપ્યું, એનાથી માણસ સમજુ હોય, સદાચારી હોય, અને એટલું મળી ગયું એનાથી એને પૂરેપૂરી અંદર તૃપ્તિ હોય. પછી આગળ કહેશે બસ મારે એવું કઈ નથી. તમે સાધુ સંતો જોજો, મોટા મોટા સિદ્ધ સંતોષ. એક જાજલી ઋષિ હતા, તપસ્વી હતા, અને બસ આમ ખુલ્લામાં જ બેસીને પોતાની તપસ્યા ઇત્યાદિ કરે. બહુ તાપ લાગે ને તો એક ઘાસનો પૂરો લઈને આમ ધરી રાખે, એટલે પોતાની પરછાઈઓ રહે. તો કોઈ કહ્યું કે મારા એક નાનો સરખો આશ્રમ કુટિયા બનાવો ને ઘાસની, અને એમાં બેસીને ભજન કરો. આપણે કેટલું જીવવું હવે? પણ એ ઋષિનું આયુષ્ય કેટલું હતું ખબર છે? આ શરીર પર રૂવાડા કેટલા છે? એનું એક કલ્પ થાય ત્યારે એક રૂવાડું ખરી જાય, એટલે બધા રૂવાડા ખરી જાય ત્યાર પછી એનું મૃત્યુ થાય. કેટલું આયુષ્ય થઈ ગયું. અને છતાંય આપણે કેટલું જીવવું?
આશ્રમ બાંધી શું કરીશું? આમ પૂરો ધરી રાખે. એનું આટલું બધું લાંબુ આયુષ્ય છતાંય એટલે તૃપ્તિ, પોતાના આત્મસંતોષ. મારે શું? અને એ માણસ સુખેથી જીવી શકે, પોતાનું સ્વસ્વરૂપનું અનુસંધાન પણ બહુ સારી રીતે કરી શકે. માણસ જેટલો વધારે મોટો અને જેટલો સંપન્ન એટલો એ ભજન ઓછામાં ઓછું થઈ શકે એનાથી. એ આત્માનુસંધાન નહીં કરી શકે. કેમ? ગણવામાં જોવામાં જ સમય પૂરો કરી નાખશે. તો જે આવા અતિ ઉચ્ચ કોટીના પુરુષો, મહાપુરુષો, એમને પોતાનામાં સંતોષ, પોતાનું આત્માનું સાધન મળી ગયું, તૃપ્તિ. અને એના વગર બીજાની એને આવશ્યકતા પડે નહીં. હા, જીવન છે, જીવનની જે કઈ સામાન્ય જરૂરિયાતો હોય એ બધી સુલભ હોય, પછી શા માટે વધારે પડતી ઉપાધિ ભેગી કરવી? સારું રહેવાનું ઘર મળી ગયું, એની સુવિધાઓ મળી ગઈ, સારા વસ્ત્રો મળી ગયા, ખાવા પીવાનું મળી ગયું, પછી એથી વધારાની કઈ જરૂર ખરી? સરસ રીતે રહેતા આવીએ, પછી વધારે દોડ, બસ આપણે બધા સુખી છે, કોઈ ખ્યાત નથી, બસ આ કરો. હવે વધારે ઉપાધિઓ નથી કરવી, પણ કંઈક આમાં વધારે મળ્યું અને પછી કે ચાલ શેર બજારમાં જવા દે, તો એ બીજી ઉપાધિ તરફ ગયો. એને પૂરું હતું પણ સંતોષ નહોતો, અને નહીં સંતોષને કારણે જે શાંતિ વાળું તે લઈને ગયો, ખોઈને આવ્યો. આત્માનુભૂતિ એટલી સરસ અવસ્થા છે કે ત્યાં આગળ માણસ નિરાંતે સુખપૂર્વક શાંતિથી જીવી શકે, અનુભવી શકે. એટલે લક્ષ્મણદાસજી મહારાજને ગુરુ મહારાજે આપ્યું. શું આપ્યું? સુરત શબ્દ એક તાર હુઆ. સુરત અને શબ્દ એક થઈ જવો એ બહુ ઊંચામાં ઊંચી સ્થિતિ, બહુ ઊંચામાં ઊંચી અવસ્થા છે. સુરત એટલે આપણી બધી જ વૃત્તિઓ, લાલચ કે જે છે બધી જ વૃત્તિઓ કોઈ એક જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ. એ છે સુરત શબ્દનો યોગ. ધંધામાં પણ એ રીતે છે. એક ધંધામાં ખૂબ સરસ રીતે લાગી જાય, કમાયા કરે. એનું લક્ષ્ય અને એની પ્રવૃત્તિ બે એક થયા. એને પોતાને ભરપૂરતા લાગે, મારે બસ આનંદ છે. એમ આપણી વૃત્તિઓ અને આપણું લક્ષ્ય એ બે બરાબર સરખા વ્યવસ્થિત એકબીજાને મળી જાય તો પછીથી એને પૂરેપૂરો સંતોષ. જેમ કોઈ પણ યંત્ર હોય અથવા તો એક નટ છે, એને જો આંટો સરખો ચડી ગયો તો તમારે સીધું ફેરવતો છેક લઈ જાઓ, પણ જો અડધો જ આંટો દોડવાઈ ગયો તો તમારો આખો બોલ્ટ નકામો જશે. એનો આંટો ચાવી નાખશે. કેમ? સુમેળ. તો સુરત અને શબ્દનો જયારે સુમેળ થાય ને ત્યારે એટલી બધી સરળતા હોય જીવનની પણ, સાધન ઉપાસનાની પણ, કે સીધું આમ છેક સુધી પહોંચી જાય. એમાં સંતોષ અને શાંતિ અને સાધન પણ એવા પ્રકારનું સરળતાનો મેળ બેસી ગયો. તો સુરત અને શબ્દ બે જે છે એનો સુમેળ સુવ્યવસ્થિત થઈ જાય ને ત્યારે જીવનમાં સાહજિકતા આવી જાય. સુરત શબ્દ એક તાર હુઆ.
જેને નિરાંત કહેવાય. કોઈ ધંધામાં આમ બરાબર ગેર બેસી ગઈ હોય કે ભાઈ બહુ નિરાંતનો શાંતિનો ધંધો છે, બરાબર છે, બહુ જાજી ઉપાધિઓ ના કરવી પડે, જાજી ખટપટ ના કરવી પડે, અને ધંધો આપણો ખૂબ સરસ ચાલતો હોય, આપણને સંતોષ ને આનંદ હોય. તો એમ સુરત અને શબ્દ બે એક થઈ જાય અને એ આપોઆપ સરળતાથી ચાલ્યા કરે. સુરત શબ્દ એક તાર હુઆ, તો શું મળે? આપણો ધંધો અને આપણી એની અંદરની પ્રવૃત્તિ બે થઈ જાય. કશું જ નહીં, શાંત નિરાંત, કમાઈ જાઓ, કમાઈ જાઓ, આગળ વધી જાઓ. એમ સુરત શબ્દ પણ જયારે એક સરળતાથી થઈ જાય અને આગળ નીકળ્યા જ કરે. અબ શબ્દ રહા કે સુરતી, શેઠીઓ પોતે જ કમાતા કમાતા એના મય થઈ ગયો. તો કે આ કોણ? પેલા બેન્સા વાળા, ક્યાં તિજોરી વાળા, બરાબર છે. હવે પણ તમે એ નામથી ઓળખાઈ ગયા. કેમ? સુરત શબ્દ એક તાર હુઆ. તમે પોતે જ એનામય થઈ ગયા. તમને ઓળખે તો ભાઈ કોણ? ક્યાં તિજોરી વાળા, આ શેર બજાર વાળા, કે ખુવાર થઈને જ પાછું આવવાનું, ખોઈને આવવાનું. તો સુરત અને શબ્દ જયારે એક થાય આપણા ઘરના વ્યવસાયની માફક, ઘરના વ્યવહારની માફક, બધામાં સરસ સુમેળ હોય અને આખું ઘર સુખેથી ભરેલું હોય અને સ્વર્ગ જેવું. ઘર સ્વર્ગમાં ચાલે, બધામાં સરસ સુમેળ છે. એમ એ જે ઘરની અંદરનો સુમેળ છે એવો સુમેળ સાધનની અંદર, ઉપાસનાની અંદર, આપણી જે કઈ સાધન ઉપાસના છે એમાં પ્રગતિ થયા જ કરે, થયા જ કરે. છતાં નિરાંત અને શાંતિ, કોઈ ખટપટ નહીં, કોઈ પણ જાતની અડચણ નહીં. તો સુરત શબ્દ એક તાર હુઆ કો, એ શેઠિયો એના મય બની ગયો, યાથાવાળા. કે પછી અશોકભાઈ હાથાવાળા તરીકે જ ઓળખાય. કેમ? સુરત શબ્દ એક તાર. જો આપણે જવાનું છે અધ્યાત્મને, છતાંય વ્યવહાર વડે અધ્યાત્મને સમજવાનું છે. અને અધ્યાત્મ એટલું બધું કઠણ હોય છે, એને સરળ બનાવવા માટે આપણા વ્યક્તિગત જીવનની અંદરની જે વ્યવહારની વાતો છે કે જે આપણે સમજી ચૂકેલા છે, અનુભવી ચૂકેલા છે, એ અનુભવેલી અને સમજી ચૂકેલા અને સફળ થયેલી બાબતોને સાથે રાખીને સમજવા માટે તો સુરતનો રથ જલ્દી સમજાશે. સુરત શબ્દનો મેળ, સુમેળ એટલે માનવ જીવનની સફળતા માટેનું જે અંતિમ લક્ષ્ય છે એ આપણે મેળવી લીધું. સુરત અને શબ્દ એક થાય એટલે આ માનવ જીવનનું લક્ષ્ય, ધ્યેય, જન્મનો સાર્થકતા મળી ગઈ. કે બસ જીવનની અંદર જે કઈ મેળવવાનું હતું એ મેળવી લીધું. જેમ માણસ એમ થાય કે ભણતો હોય, બસ સારામાં સારી એક ડિગ્રી લઈ લીધી વિથ ગોલ્ડ મેડલ, કેટલો સંતોષ, આનંદ થાય ને. ધંધો લઈને બેઠા છે, ખૂબ સરસ કમાઈ ચૂક્યા, નિરાંત, સંતોષ, શાંતિ. એમ સુરત શબ્દ એક તાર હુઆ. જ્યારે આપણી વૃત્તિઓ અને આપણું લક્ષ્ય એટલા બધા એક થઈ ગયા કે લાકડું જયારે એને હાલવવાનું હોય અને ઘડી છોલીને ફિટ કરી દે, પછી હાલે નહીં, બસ સરસ થઈ. તો એ જે સુરત અને શબ્દ
એવા વ્યવસ્થિત ગોઠવાઈ જાય, પછી એને હાલવેલા ને હાથો ના કે એને ખુરશી જ કે, એ તો ખુરશી થઈ ગઈ, આ બારણું થઈ ગયું. કેમ? ઓતપ્રોત આવી, એમાં જુદાપણું ના રહ્યું. એમ આપણા મનના વિચારો અને આપણું કાર્ય બંને એવા એકબીજા સાથે ઓતપ્રોત થઈ ગયા, જેમ હાલવેલા લાકડા જેવા. એ વર્ષો સુધી એમના એકબીજામાં પીટ રહે. એમ આપણી વૃત્તિઓ આપણા લક્ષ્યની અંદર બરાબર જામી ગઈ, સ્થિર થઈ ગઈ. પછી કહો એને હાંધો કહેશો કે ભાઈ આ લાકડું નર્મદા તરીકે આમ ફિટ થઈ ગયું, એમ કહેશો? ના, પતી ગયું. એ હાંધો બે એક થઈ ગયા, હવે જુદું કશું રહ્યું નહીં. એ છે સુરત શબ્દ એક તાર હુઆ. અનુભવીએ છે, લક્ષ્મણદાસજી મહારાજે પણ અનુભવી લીધો. બધી જ વૃત્તિઓ અને લક્ષ્ય બરાબર વ્યવસ્થિત રીતે એકબીજામાં જોડાઈ ગયા, સેટ થઈ ગયા. હવે જુદાપણું રહ્યું, અલગતા રહી નહીં, બંને એક જ સાંધો થઈને બંને એક થઈ ગયા. એમ સુરત અને શબ્દ બંને એક થઈ ગયા. કામ કરવાની અંદર એકાગ્રતા કરો જોઈએ, કામ બહુ સરસ સફળ થશે, ન ધારેલું પરિણામ મળશે. કેમ કે આપણે એની અંદર જેમ સુરત અને શબ્દ બે એક થઈ જાય છે, એમ આપણી પ્રવૃત્તિમાં આપણું મન એવું બરાબર સ્થિર થઈ ગયું. કોઈ ચિત્રકાર હોય, કોઈ કારીગર હોય, મૂર્તિ બનાવનારો, આપણે કેમ દોડી ભાઈ અમુક કારીગર બહુ સારો છે, એનું કામ બહુ સારું છે. કેમ કે તન મનથી કરે, કાર્યની સાથે ઓતપ્રોત થઈ જાય અને પોતાને જોઈએ ભાઈ બરાબર આમ ઓળંબે એનું કામ છે. કામ તો એને જ આપવું. એ છે સુરત શબ્દ એક તારો. એની કારીગરી એટલી બધી વ્યવસ્થિત થઈ જાય કે અબ શબ્દ રહા કે સુરતી. કારીગર એનો પરસેવો પાડીને એના મનની અંદરની જે આકૃતિ હોય એ પથ્થર ઉપર કંડારી દે આખી ને આખી. પછી એને કશું ના દેખાય, તાપ પડતો ના દેખાય, સમય થઈ ગયો, ભૂખ લાગી ના દેખાય, થાકે ના લાગે. કેમ? સતત એની અંદર ઊંડાણમાં ઉતરી ગયો. હવે શબ્દ રહા કે સુરતી. કારીગર પોતાના અસ્તિત્વને ભૂલી ગયો, પોતાની ભૂખ નહીં, તરસ નહીં, ઊંઘ નહીં, થાક નહીં. હવે શબ્દ રહા કે સુરતી. જયારે મૂર્તિ ઘડાઈને પૂરી થઈ ગઈ, બોલો જો હવે કોણ રહ્યું? કારીગરની એની કારીગરી એની અંદર ઉતરી ગઈ. જયારે એવા કોઈ સમર્થ પ્રાપ્ત થાય ને, ત્યારે એમ જ કહેવાય કે સદગુરુ મોએ આન મિલે તબ હોય રહા એક નરતી. એક જ સ્વરૂપ થઈ ગયા બધા. સિમેન્ટ, રેતી, કપચી, સળિયા, ઈંટો, આ બધું સજાઈ ગયું. બધા જુદા જુદા હતા, પણ વ્યવસ્થિત આખું બધા મળીને એક થયા એટલે પછી જુદું કહેશો કશું? હવે તો આ ઘર, આ બંગલો, એમ સુરત ને શબ્દ બે ભેગા થઈ ગયા ને પછી એનો આકાર બદલાઈ ગયો. કયો? સુરત શબ્દ બે ભેગા થઈ ગયા એટલે પછી આત્માનુભૂતિ થઈ ગઈ. પોતે આત્મા સ્વરૂપની અંદર જ આવી ગયો, નિજ સ્વરૂપ. એની અંદર રહેવાનો જેમ મકાન બધા ઘણા બધા ઉપકરણોથી મકાન તૈયાર થયું, પછી એમાં રહેવા કેટલું સરસ મજા આવે છે. મકાન કેટલું સુવિધા વાળું છે, કેટલું સુંદર છે. આત્મસુખ પ્રાપ્ત થઈ ગયું સુરત શબ્દ એક થયા એટલે. કહો આત્મસુખનો કેટલો આનંદ આવે. પોતાના આત્મ સ્વરૂપમાં, નિજ સ્વરૂપની અંદર જ બેસી જવાનું. કેટલી બધી આમ નિરાંત શાંતિ કે મોજમાં છે. એ મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે, મારે અલખ ધણીની શોધમાં રહેવું રે મારે. બસ પોતાના અલગ ધણીની. અલગ ધણી કયો? નથી દેખાતો એ. શરીર તો દેખાય છે,
આત્મા દેખાતો એ અલગ ધણી, અને આની અંદર ધણી ના બેઠો હોય તો આ પ્રકૃતિની આ સ્ત્રીને કરવાની શું? બાળી આવવાની છે. ધણી આત્મા છે અને શરીર એ પ્રકૃતિ, એની પત્ની છે. શરીર એ પ્રકૃતિ છે દરેક, અને આત્મા એનો પતિ છે. કહો જે પતિ છોડીને જતો રહેતા ને ઉભું રહે છે, તે અલગ ધણીની શોધમાં રહેવું રે મારે, મોજ મારે.